ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં જેમ અનેક દેવી દેવતાઓ છે તેમ અનેક પ્રકારના વ્રત ઉપવાસ કરવાનો પણ નિયમ છે। અને આ તમામ વ્રતોમાં સૌથી મુખ્ય વ્રત છે એકાદશીનું વ્રત। શાસ્ત્રો મુજબ એકાદશીનું વ્રત પુણ્ય વધારનાર અને મનુષ્યના પાપ કર્મોને નાશ કરનાર શ્રેષ્ઠ અને ઉત્તમ વ્રત માનવામાં આવે છે। આ એકાદશીનો ઉપવાસ ભગવાન શ્રી હરિને સમર્પિત છે। આખા વર્ષમાં કુલ 24 એકાદશી વ્રતો આવે છે, પરંતુ વધુ માસ એટલે કે પુરુષોત્તમ માસમાં તેની સંખ્યા વધીને 26 થાય છે। એકાદશી વ્રતને લઈને તમારા મનમાં જો કોઈ પ્રશ્ન હોય તો આજના આ વિડીયોમાં તમારા દરેક પ્રશ્નનો ઉત્તર તમને મળશે। તો આજના આ વિડીયોમાં એકાદશી વ્રતની સંપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરીશું, જેમ કે એકાદશી વ્રતનો આરંભ કેવી રીતે થયો, ક્યારે એકાદશી વ્રત શરૂ કરવું જોઈએ, જો તમે પહેલીવાર વ્રત શરૂ કરવા માંગતા હોય તો કેવી રીતે કરવું જોઈએ, એકાદશી વ્રત કરવાની વિધિ શું છે, કયા નિયમો છે જેનું પાલન તમારે હર હાલમાં કરવું જરૂરી છે, અને આ વ્રતમાં કયા નિયમોનું પાલન કરવું જોઈએ જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય। એકાદશીના વ્રતમાં શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, તેમજ તમે ફરાળ કરો છો તો ફરાળમાં કઈ વસ્તુઓ લેવી જોઈએ તેના વિશે પણ તમે જાણી શકશો। ઉપરાંત તમે એકાદશી વ્રતના ઉજવણાની વિધિ અને નિયમ વિશે પણ જાણીશું। શ્રી વિષ્ણુ પુરાણમાં વર્ણવાયેલી એક કથા અનુસાર જ્યારે મોર નામના દૈત્યના આતંકથી બધા દેવતાઓ ડરી ગયા હતા અને પરેશાન થયા હતા, ત્યારે દેવતાઓએ તે દૈત્યનો અંત કરવા માટે ભગવાન વિષ્ણુની શરણ લીધી, અને દેવતાઓના વિનંતી પર વિષ્ણુ ભગવાન અને મૂર રાક્ષસ વચ્ચે ઘણા દિવસો સુધી યુદ્ધ ચાલ્યું। ભગવાન વિષ્ણુ થાકી ગયા અને આરામ લેવા માટે બદ્રીનાથ આશ્રમને ગુફામાં ગયા। તે રાક્ષસ પણ તેમનો પીછો કરતા બદ્રીનાથ આશ્રમ સુધી પહોંચી ગયો। ત્યારે તે રાક્ષસ નિંદ્રામાં લીન ભગવાનને મારવા તૈયાર થયો। ત્યારે ભગવાનના શરીરમાંથી એક દેવીનો જન્મ થયો અને તે દેવીએ અસુરનો વધ કરી નાખ્યો। દેવીના આ કાર્યથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુએ કહ્યું કે તારો જન્મ કાર્તક માસના વદ પક્ષની એકાદશી તિથિએ થયો છે, એટલે તારું નામ એકાદશી રહેશે, અને આજથી દરેક એકાદશીના દિવસે મારી સાથે તારી પણ પૂજા થશે। એ દિવસથી જ એકાદશી વ્રતનો આરંભ માનવામાં આવે છે, અને પહેલી એકાદશી ઉત્પન્ના એકાદશી છે, જે કાર્તક માસની વદ પક્ષની એકાદશી છે, અને તે દિવસથી જ એકાદશી વ્રતની શરૂઆત થઈ। હવે પ્રશ્ન થાય છે કે એકાદશીનું વ્રત કયા દિવસથી શરૂ કરવું જોઈએ, તો તેનો સીધો ઉત્તર છે કે જે પણ શ્રદ્ધાળુ ભક્તો વ્રત રાખવા ઈચ્છે છે તેમને હિન્દુ પંચાંગ મુજબ કાર્તક માસની વદ પક્ષની એકાદશી એટલે કે ઉત્પન્ના એકાદશીથી વ્રત શરૂ કરી આખા વર્ષ દરમિયાન આવતી તમામ 24 એકાદશીનું વ્રત શ્રદ્ધા અને વિશ્વાસથી કરવું જોઈએ। એકાદશી એક દેવી છે જેને 11 માતા પણ કહેવામાં આવે છે, અને તેમનો જન્મ કાર્તક માસની વદ પક્ષની એકાદશી તિથિએ ભગવાન શ્રી હરિના શરીરમાંથી થયો હતો। તેથી જ્યારે પણ તમે એકાદશીનું વ્રત કરો ત્યારે એકાદશી તિથિ સાથે 11 માતાનું ધ્યાન કરો અને તેમની કથા પણ જરૂર સાંભળો। ઘણા લોકો ફક્ત એકાદશી વ્રતની કથા જ વાંચે છે કે સાંભળે છે અને 11 માતાની કથા ભૂલી જાય છે, પરંતુ દરેક એકાદશી વ્રતમાં 11 માતાની કથા જરૂર સાંભળવી અને પૂજન કરવું જોઈએ। એકાદશીનું વ્રત કેવી રીતે કરવું તે માટે સર્જનહાર ભગવાન વિષ્ણુને અતિ પ્રિય આ એકાદશીનું વ્રત કોઈ પણ કરી શકે છે। સ્ત્રી, પુરુષ, પરણેલી, વિધવા કે કુંવારી કન્યા જે પણ ભક્ત મોક્ષ મેળવવાની ઈચ્છા રાખે છે, તે પોતાના પાપોનો નાશ કરવા ઈચ્છે છે, તે મનથી આ વ્રત રાખી શકે છે। ઘણા લોકો એકાદશીના ઉજવણા વખતે 24 પ્રકારના નિવેદ ભગવાનને અર્પિત કરે છે, તો તે 24 નિવેદ કયા છે તે પણ તમે આજના આ વિડીયો દ્વારા જાણી શકશો। તો એકાદશીનું વ્રત રાખનારા ભક્તોએ એકાદશી તિથિથી એક દિવસ પહેલાં એટલે કે 10મી તિથિના દિવસથી જ એકાદશી વ્રતના નિયમોનું સખત પાલન કરવું જોઈએ। ભોગ વિલાસ ત્યાગી ગૃહસ્થ લોકોએ પૂર્ણ બ્રહ્મચર્ય પાલન કરવું જોઈએ, અને દશમથી જ ચોખા અથવા ચોખાથી બનેલા ખાદ્ય પદાર્થોનો ત્યાગ કરવો। વ્રતની શરૂઆત એકાદશીના સૂર્યોદયથી લઈને બીજા દિવસના સૂર્યોદય સુધી ચાલે છે। જો આ દરમિયાન વ્રતધારી ભક્ત નિયમોનું ભંગ કરી અન્ન ગ્રહણ કરે તો તે વ્રત તૂટી જાય છે અને અધૂરું માનવામાં આવે છે। તેથી એકાદશીના વ્રતમાં અન્નનું સેવન કરવું નહીં। દશમથી લઈને 12 સુધી માંસ, મદિરા, મસૂરની દાળ, લસણ, ડુંગળી જેવા તામસિક ખોરાકથી દૂર રહેવું।
એકાદશીની સવારે દાંત અને કંઠની સફાઈ માટે દાંતણનો ઉપયોગ ન કરવો. માત્ર જાંબુ, લીંબુ કે આંબાના પડેલા પાનથી જ સફાઈ કરવી. જો પાન ન મળે તો ફક્ત આંગળીથી કાગળા કરી શકાય. સામાન્ય બ્રશ અથવા પેસ્ટનો ઉપયોગ વ્રતમાં ન કરવો. દાંત સાફ કર્યા પછી સ્નાન કરી ભગવાનના દર્શન કરવા જવું. ભગવદ્ ગીતા પાઠ કરવો અથવા પુરોહિત પાસેથી શ્રવણ કરવું. જો શક્ય ન હોય તો ઘરે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. ભગવાન સમક્ષ જળ અથવા પુષ્પ લઈને સંકલ્પ કરવો કે આજના દિવસે હું કોઈની નિંદા નહીં કરું, ફક્ત હરિભક્તોનું સંગ કરીશ, હરિકીર્તન કરીશ, દુરાચારી અને પાખંડી લોકોથી દૂર રહીશ, કોઈનું મન ન દુખાવું, કોઈ પર ક્રોધ નહીં કરું. પછી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી કે હે ત્રિલોકીનાથ, હે શ્રી હરિ, મારી લાજ તમારા હાથમાં છે. તમે મારા આ સંકલ્પને પૂર્ણ કરવા શક્તિ આપો. પછી સંકલ્પિત જલ અને પુષ્પ ભગવાનના ચરણોમાં સબ અર્પણ કરો. આ દિવસે ભગવાન વિષ્ણુના 108 નામોનો જપ કરવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો પાઠ કરવો અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. દિવસભર મંત્ર જપ અને હરિકીર્તન કરવું. દશમ તિથિના દિવસે તામસિક ભોજન, માંસ, માછલી વગેરે અશુદ્ધ ભોજનથી દૂર રહેવું. બહારનું ભોજન ટાળવું. પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું. સારા આચરણ રાખવા. ઓછું બોલવું, ખોટું બોલવું નહીં. જો કોઈની નિંદા થઈ જાય કે મનમાં ખોટા વિચાર આવે તો તરત જ સૂર્ય ભગવાનના દર્શન કરી શ્રી હરિ પાસે ક્ષમા માંગવી અને આવું ફરી ન કરવાનું વચન આપવું. એકાદશીના દિવસે ઘરમાં ઝાડુ ન મારવું, કારણ કે ઝાડુ મારવાથી કીડીઓ જેવા સૂક્ષ્મ જીવ મરી શકે છે અને જીવ હિંસાનું પાપ લાગે છે. આ દિવસે નખ કે વાળ પણ ન કાપવા. કોઈનું અપમાન ન કરવું. કોઈ જીવને નુકસાન ન પહોંચાડવું. શાંતિપૂર્વક, દયા અને ક્ષમા સાથે વર્તવું. અને આ રીતે એકાદશી વ્રત કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. ભગવાન ક્યારેય એ ઈચ્છતા નથી કે તમે ભૂખ્યા કે તરસ્યા રહીને તમારા શરીરને કષ્ટ આપીને કોઈ વ્રતનું પાલન કરો. જો તમારી શારીરિક ક્ષમતા ઉપવાસ રાખવાની નથી તો તમે ઉપવાસ રાખ્યા વગર પણ ભગવાન શ્રી હરિની પૂજા સાચા મનથી કરીને એકાદશી વ્રતનું જ પુણ્ય ફળ મેળવી શકો છો. શરીરને કષ્ટ ન આપો, પરંતુ મનને સંયમિત રાખો. આવું પણ તમે એકાદશીના દિવસે કરી શકો છો. છતાં પણ એકાદશી, દ્વાદશી અને દશમી તિથિમાં તમારે માંસ, ડુંગળી, લસણ, મસૂર, અડદ, ચણા, કોઈપણ પ્રકારની શાકભાજી એટલે કે શાક, મધ, તેલ, કાંસાના વાસણ અને વધુ પાણીનું સેવન કરવું નહીં. અહીં સુધી કે એકાદશીના વ્રતમાં જે દિવસે વ્રત હોય તે દિવસે પૂરતા પ્રમાણમાં પાણી પીવાની પણ સલાહ આપવામાં આવતી નથી. પરંતુ એવા લોકો જેમને પાણી વિના ચાલતું નથી, જેમને પાણી પીવું ખૂબ જ જરૂરી હોય છે, તો આ નિયમ તેવા લોકો માટે લાગુ નથી. તમે પૂરતા પ્રમાણમાં પાણી પી શકો છો. જેમ કે કોઈને તબિયતની મુશ્કેલી હોય અથવા ડૉક્ટરે કહ્યું હોય કે વધુ પાણી પીવું જરૂરી છે, તો તમે વ્રત રાખતા હો ત્યારે પૂરતા પ્રમાણમાં પાણી પી શકો છો. વ્રતના દિવસે બજારમાં મળતા પીણા જેમ કે જ્યુસ, કોલ્ડ ડ્રિંક, પેકેટવાળા જ્યુસ, તળેલું ખાવાનું, આઈસ્ક્રીમ વગેરેનું સેવન કરવું નહીં. ઘરે કાઢેલો ફળનો રસ અથવા ફળ કે દૂધ કે પાણી લઈ શકો છો. જો કોઈ વ્યક્તિ માટે નિર્જળ કે ફળાર રાખવું મુશ્કેલ હોય અને ખાવું ખૂબ જ જરૂરી હોય તો સાંજે પૂજા કર્યા પછી સાત્વિક ભોજન લઈ શકાય છે. જો ફરાળ હોય તો કોબી, ગાજર, પાલક, શાક વગેરે ખાવું નહીં, પરંતુ ફળોમાં આમ, દ્રાક્ષ, કેળું, બદામ, પિસ્તા, બધી જાતના સૂકા મેવા લઈ શકાય છે. જે સિઝનમાં ફળ મળે તે લઈ શકાય છે. ભગવાનને જ્યારે પણ ભોગ લગાવો, સવારે અને સાંજે, એકાદશી, દશમી કે દ્વાદશી હોય ત્યારે ભોગમાં તુલસીનું પાન અવશ્ય રાખવું. એકાદશી વ્રત રાખનાર ભક્તોએ કોઈએ દાનમાં આપેલું અન્ન, જળ અથવા ખાવાનું ન ખાવું જોઈએ. પોતાનું જ ખાવું, પોતાના ઘરનું જ ખાવું. જેમ કે ફરાળ, દૂધ વગેરે લેવું એ પણ પોતાના ઘરનું જ લેવું. હવે જાણીએ કે એકાદશી વ્રતમાં શું ખવાય. તો મિત્રો, હજી સુધી જો તમે અમારો વિડીયો જોઈ રહ્યા છો અને તમે ચાહો છો કે ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે અને આ એકાદશીનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય, તો આ વિડીયોને એક લાઇક કરી લેજો. કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખી લેજો. અને જો તમારો કોઈ પ્રશ્ન હોય તો પણ તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. તેનો ઉત્તર આપવાની જરૂર કોશિશ કરીશું અમે. તો હવે જાણીએ કે એકાદશી વ્રતમાં શું ખાવું જોઈએ. તો જુઓ, ફળમાં તો તમે બધા જ ફળ ખાઈ શકો છો. તે ઉપરાંત બટાકા, સાબુદાણા, શક્કરકંદ પણ ખાઈ શકો છો.
છતાં કેટલાક લોકો સાબુદાણા ખાવાનું ટાળે છે કારણ કે તેની બનાવવાની રીત શુદ્ધ નથી. છતાં લોકો ખાતા હોય તો તે તમારી શ્રદ્ધા પર નિર્ભર છે. શક્કરકંદ, ઓલિવ, નારિયેળ, દૂધ, મેવા અને તેમના તેલનો ઉપયોગ કરી શકાય. આદુ, કાળી મરી અને સેંધા મીઠાનું સેવન પણ કરી શકાય છે. હવે શું ન ખાવું તે જાણો. બધા અનાજ જેમ કે ચોખા, બાજરો, જવ, અડદ, મસૂરની દાળ કે લોટ અને તેમાંથી બનેલી વસ્તુઓ, મટર, ચણા, દાળ, બધા પ્રકારની સેમ અને તેમાંથી બનેલી વસ્તુઓ એકાદશીના વ્રતમાં ખાવી નહીં. તથા બેકિંગ પાવડર, સાદું મીઠું, બેકિંગ સોડા, બજારની મીઠાઈઓ, મેથી, હિંગ, રાઈ, એલાયચી, ઇમલી, લવિંગ, જાયફળ આ બધી જ વસ્તુઓ પણ ન ખાવી જોઈએ. જો વ્રત રાખનારના ઘરમાં કોઈનું અવસાન થાય તો વ્રત રાખીને તેનું પુણ્ય ફળ સંકલ્પ કરીને મૃતકને અર્પણ કરવું. દરેક જીવને ભગવાનનો અંશ માનીને કોઈ પ્રત્યે હિંસા કે છેતરપિંડી ન કરવી. જો કોઈ તમારું અપમાન કરે તો પણ ગુસ્સો ન કરવો. શાંત રહીને દયાભાવ રાખીને તેને માફી આપવી. આ રીતે વ્રત કરવાથી ઉત્તમ ફળ મળે છે. એકાદશીના વ્રતમાં સવારે અને સાંજે બંને સમયે ભગવાનની પૂજા કરવી જોઈએ. ઘરે પૂજા કરવા સિવાય નજીકમાં ભગવાન વિષ્ણુનું મંદિર હોય તો ત્યાં પણ પૂજા કરવી. દરેક એકાદશીમાં ભગવાન વિષ્ણુના અવતારોની પૂજા કરવી જોઈએ. તેમના અવતારોની કથા પણ સાંભળવી જોઈએ. જો બંને સમયે કથા સાંભળવાનો સમય હોય તો બંને સમયે સાંભળો, નહીં તો એક વખત તો અવશ્ય સાંભળો. તુલસીજીની પૂજા સવારે અને સાંજે બંને સમયે કરવી. પરંતુ ધ્યાન રાખો કે એકાદશીના દિવસે તુલસીજીના છોડમાં પાણી અર્પણ કરવું નહીં. સવારે અને સાંજે માત્ર દીવો પ્રગટાવો. જો સવારે દીવો પ્રગટાવો તો સૂર્યોદય પહેલાં અંધકારમાં દીવો પ્રગટાવો અને હાથ જોડીને પરિક્રમા કરો. જો સવારે દીવો ન પ્રગટાવી શકો તો સાંજે પૂજા સમયે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવી 3 વાર પરિક્રમા કરીને ઓમ સુભદ્રાય નમઃ આ મંત્રનો જપ કરવો. તુલસીજીની પૂજા દરેક એકાદશીમાં કરવી જોઈએ. સ્પર્શ કે પાણી અર્પણ ન કરવું. લોકોમાં શંકા રહે છે કે એકાદશીના દિવસે તુલસીજીને પાણી ન અર્પણ કરતા પૂજા પણ ન કરવી જોઈએ. પરંતુ એવું નથી, પૂજા જરૂર કરવી. ઘણા વખત એવું બને છે કે એકાદશીના એક દિવસ પહેલાં રવિવાર હોય અને રવિવારે તુલસીના પાન ન તોડાય અને પાણી પણ અર્પણ ન થાય. એટલે સતત 2 દિવસ પાણી ન મળે તો તુલસીજીના છોડને છાયામાં રાખો. શનિવારે સવારે અને સાંજે સૂર્યાસ્ત પહેલાં પાણી આપો જેથી છોડ સુકાય નહીં. અને છોડની જળમાં નારિયેળના છાલ જેવા પદાર્થો રાખો જેથી ભેજ રહે અને તુલસીનો છોડ સુકાય નહીં. અને આવી પરિસ્થિતિમાં તમારે શનિવારે અથવા શુક્રવારે જ તુલસીના પાંદડા તોડીને રાખવા જોઈએ. ઘણા લોકો આ પ્રશ્ન કરે છે કે રવિવાર હતો અને સોમવારે એકાદશી છે પણ અમે તુલસીના પાંદડા તોડવાનું ભૂલી ગયા છીએ, તો હવે શું કરવું? તો આવી સ્થિતિમાં તમે તુલસીના જાતે જ નીચે પડેલા પાંદડા પણ ભગવાનને ભોગમાં અર્પણ કરી શકો છો. આ પાંદડાને ધોઈને ભોગમાં અર્પણ કરવા જોઈએ. તુલસીના પાંદડા 1 અઠવાડિયા સુધી વાસી માનવામાં આવતા નથી, એટલે તમે પહેલાંથી પણ તોડીને રાખેલા હોય તો તે પણ ભોગમાં લગાવી શકો છો. એકાદશીનું વ્રત બીજા દિવસે 12 તિથિએ સૂર્યોદય પછી ખોલાય છે અને હરિવાસરના સમયે વ્રત ન ખોલવું જોઈએ. ક્યારેય એકાદશી 2 દિવસ પડે છે ત્યારે લોકોને ગૂંચવણ થાય છે કે કયા દિવસે વ્રત રાખવું. તો અમારી ચેનલ પર દર એકાદશીની તારીખ અને શુભ મુહૂર્તની માહિતી પહેલેથી જ આપી દેવામાં આવે છે. એટલે દર એકાદશીના 1-2 દિવસ પહેલાં અમારી ચેનલ પર જરૂર જુઓ. તમને આવનારી તમામ એકાદશીઓની સંપૂર્ણ માહિતી મળે છે, જેમ કે આ વ્રત કેવી રીતે કરવું, આ દિવસના શુભ મુહૂર્તો કયા રહેશે, એ બધી જ માહિતી. અને એ બાબત ધ્યાનમાં રાખો કે હરિવાસરના સમયે વ્રત ન ખોલવું. જે લોકો આ સમયે વ્રત ખોલે છે તેમનું વ્રત અપૂર્ણ રહે છે અને ભગવાન સ્વીકાર નથી કરતા. જે માતાઓ અને બહેનો એકાદશીનું વ્રત રાખે છે તેમને આ દિવસે સ્નાન કરતી વખતે માથું પણ ન ધોવું જોઈએ. જો વ્રત દરમિયાન માસિક ધર્મમાં આવી જાય તો પૂજા પોતે ન કરવી જોઈએ. પૂજન સામગ્રીને સ્પર્શ પણ ન કરવો, પરંતુ ઉપવાસ તોડવો ન જોઈએ. પૂજા તમે બીજા કોઈ દ્વારા કરાવી શકો છો અથવા મોબાઈલ દ્વારા માનસિક રૂપે મંત્ર જપ અને કથા શ્રવણ કરી શકો છો, પરંતુ તેને અર્ધમાં ન તોડવો જોઈએ. તો હવે આપણે જાણીશું વ્રતના ઉજવણા વિધિ વિશે. તો જુઓ, વ્રત એક તપ છે અને ઉજવણું તેની પૂર્ણતા. દરેક વ્રતનું ઉજવણું જરૂરી છે. કેટલાક વ્રત એવા હોય છે જે જીવનભર ચાલે છે અને ઉજવણું વર્ષમાં 1 વાર કરાય છે અને તેમાં વ્રત પૂજન, જાગરણ, હવન, દાન, બ્રાહ્મણ ભોજન અને પારણ આવે છે.
જે વ્યક્તિએ સંપૂર્ણ વર્ષની 24 એકાદશી રાખી હોય તે ઉજવણું કરી શકે છે. કેટલાક માત્ર 12 એકાદશી રાખે છે તો તેમને પણ ઉજવણું કરવું જોઈએ. બંને પક્ષની એકાદશી માટે કોઈ પણ પક્ષની એકાદશીએ ઉજવણું કરી શકાય છે, પરંતુ ચતુર્માસમાં ઉજવણું ન કરવું જોઈએ. એટલે કે ચોમાસામાં આ એકાદશી વ્રતનું ઉજવણું ન કરવું જોઈએ. શાસ્ત્ર અનુસાર એકાદશીનું ઉજવણું 2 દિવસનું કાર્યક્રમ છે. પહેલા દિવસે વ્રત અને પૂજા અને બીજા દિવસે દ્વાદશીએ હવન કરીને બ્રાહ્મણોને ભોજન અને દાન દક્ષિણા આપીને વ્રતનું ઉજવણું પૂર્ણ કરવું જોઈએ. તો મિત્રો, આ હતી એકાદશી વ્રતની સંપૂર્ણ માહિતી. તો અમને આશા છે કે તમને આ માહિતી ઉપયોગી રહી છે. અને જો તમારો કોઈ પ્રશ્ન હોય તો અમને તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી લેજો. કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ અવશ્ય લખી લેજો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.